એમ આપણી 10 ઇન્દ્રિય 11મું મન જો તપ દ્વારા સંકોચ કરીએ તો કેટલી શક્તિ ઉત્પન્ન થાય. ઇઝરાયલની અંદર એક યુરી ગેલર થઈ ગયો હમણાં થોડા વર્ષો પહેલા. એમને પણ ઘણા પ્રયોગો કરેલા કે આંખની વૃત્તિ અને સંયમમાં રાખેલી આવા લોખંડના કોઈ સળિયાની સામે એ જોવે તો સળિયો વળી જાય, લોખંડના વાસણની સામે જો તો વાસણ વળી જાય, એટલી તાકાત એમાં પણ ઉત્પન્ન થયેલી હતી. એટલે જેટલો સંયમ રાખીએ એટલી શક્તિ આપણામાંથી વિશેષ જાગૃત થાય. તો આજે ભગવાન શંકર અને પાર્વતીજી બે તપ કરવા માટે જાય છે. હિમાલય પાર્વતીને હવે કહે છે કે દેવી બેટી, આ તું તપ કરવા માટે જઈ રહેલી છે, પણ તારા તપની પાછળનો ઉદ્દેશ શું છે? ત્યારે પાર્વતીજી કહે છે કે બસ એક જ ઉદ્દેશ છે, ભગવાન શંકરની સાથે મારા વિવાહ થાય, લગ્ન થાય. અને હિમાલય પાર્વતીજીને ઘણા સુંદર શબ્દો કહે છે, પરંતુ એવા સંજોગોની અંદર પાર્વતીજી પિતાને કહે છે કે પિતાશ્રી, મેં તો નક્કી કર્યું છે કે મારે શંકરની સાથે જ લગ્ન કરવા છે. આ બાજુ ભગવાન શિવજી એ પણ જ્યારે હિમાલયની અંદર ગયા, હિમાલય પ્રસન્ન થઈ ગયો. એને વિચાર થયો કે ભગવાન મારી અંદર તપ કરવા આવે, મારા કેટલા સદભાગ્ય. આપણા ઘરે કોઈ સંતો આવે અથવા મહાન પુરુષો આવે અથવા તો ભગવાનનો અવતાર આપણા ઘરે આવે, કેટલો આનંદ થઈ જાય. એવી રીતે હિમાલયને આનંદ થઈ ગયો કે મારી ગોદમાં આજે શંકર પણ તપશ્ચર્યા કરવા આવે છે. અને હિમાલયને ઈચ્છા થઈ ગઈ કે મારી દીકરી પાર્વતી એને તમે સેવામાં રાખજો. શંકર ભગવાન ના પાડે છે કે ના. કારણ તો કે જો તમારી દીકરીને હું સેવામાં રાખું તો મારા જ્ઞાન અને વૈરાગ્ય એ ઓછા થઈ જાય, નાશ પામે. ભગવાન ચરિત્ર કરે છે અને બહુ સુંદર 2 શ્લોકમાં અહીંયા આગળ વર્ણન કરે છે કે સ્ત્રીયાદિકની અંદર જો મન જાય તો મારા જ્ઞાન અને વૈરાગ્ય ઘટી જાય, એટલા માટે હું એની અંદર મન નહીં રાખું. શંકર ભગવાનના શબ્દો કે તમારી દીકરી જો પાર્વતીને હું મારી સેવામાં રાખું તો મારા જ્ઞાન અને વૈરાગ્ય એ બેય ઘટી જાય. પરંતુ બહુ જ્યારે વિનંતી કરી એટલે આ તો ભોળાનાથ કહેવાય, તૈયાર થયા કે તમારી પુત્રીને હું સેવામાં રાખીશ. એ બાજુ આ બાજુ દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમારા બંને થકી જે પુત્ર ઉત્પન્ન થશે એના દ્વારા જ તારકાસુર અસુરનો નાશ થવાનો છે. તારક નામનો અસુર કોઈથી મરે એવો નથી, ફક્ત તમારા બેના સંગ દ્વારા જે પુત્ર ઉત્પન્ન થશે એના દ્વારા જ આ તારક નામનો અસુર મરવાનો છે. ભગવાન સંમત થયા. સ્વર્ગમાં થી દેવો જે આવેલા વિનંતીથી પાછા ગયા. આ બાજુ હવે તારક એટલો બધો જબરજસ્ત અસુર હતો જેને દેવતાઓને સ્વર્ગમાંથી ભગાડી મૂકેલા. અને ઇન્દ્ર વગેરે દેવતાઓ કામદેવની પાસે આવ્યા અને કહ્યું કે તમે હવે શિવજીને ઝડપથી મોહ પમાડો. જ્યાં સુધી શિવજીને મોહ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી એ લગ્ન નહીં કરે, અને જ્યાં સુધી લગ્ન નહીં કરે ત્યાં સુધી એને સંતાન નહીં થાય, અને જ્યાં સુધી સંતાન નહીં થાય ત્યાં સુધી તારકાસુર મરશે નહીં. એટલે કામદેવ ને ઇન્દ્ર વગેરે વિનંતી કરે છે. અને કામદેવ શું કહે છે? બહુ સુંદર જવાબ ઇન્દ્રને આપે છે કે દાતો પરીક્ષા દુર્ભિક્ષે રણે સુરસ્ય જાયતે આપત્કાલે તુ મિત્રસ્યા શક્તો સ્ત્રીણામ કુલસ્ય હિ વિનયે સંકટે પ્રાપ્તે વિતથસ્ય પરોક્ષતઃ સુસ્નેહસ્ય તથા तात નન્યથા સત્યમીરિતમ. કામદેવ બહુ સુંદર
ઇન્દ્રને અમુક સૂત્ર સમજાવે છે. પહેલું સૂત્ર શું સમજાવે છે કે દાતુ પરીક્ષા દુર્ભિક્ષે. દાતાની પરીક્ષા ક્યારે થાય કે દુષ્કાળની અંદર. જો તમે કેવા દાતા છો એની પરીક્ષા દુષ્કાળમાં થતી હોય છે. તમારી પાસે ધન સંપત્તિ હોય અને દુષ્કાળમાં લોકો પીડાતા હોય તો તમારે કંઈક આપવું જોઈએ. જેમ ભામાશાહે આપ્યું ને, પોતાની બધી સંપત્તિ એને દુષ્કાળ પીડિતોને આપી દીધી. દુષ્કાળ આવે ત્યારે દાતાની પરીક્ષા થાય. શૂરવીરની પરીક્ષા ક્યાં થાય તો કે રણમાં. રણમાં શૂરવીરતાની પરીક્ષા થાય. ઘણી વખત અહીં બતાવે જોરદાર શૂરવીરતા, સામે માણસો ભાગી જાય તરત જ. એમ નહીં, શૂરવીર માણસો રણની અંદર કદાચ કપાઈ જાય પણ એ રણમાંથી ક્યારેય પાછા ન વળે. આપણા ભારત વર્ષનો ઇતિહાસ બહુ પ્રસિદ્ધ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આમ તો એનું નામ મનુબાઈ હતું. એનો જન્મ 11/11/1835 થયેલો અને મોરોપંત તાંબે એના પિતા હતા અને ભાગીરથબાઈ એમના માતા હતા. આ છોકરીને ઝાંસીમાં પરણાવેલી એટલે એ ઝાંસીની રાણી કહેવાની અને એનું નામ બદલી અને લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. એ વખતે સમગ્ર હિન્દુસ્તાનની અંદર અંગ્રેજો ધીરે ધીરે રાજ જમાવતા હતા અને એમાં આ રાજ ઉપર અંગ્રેજોએ ચડાઈ કરી અને એવા સંજોગોની અંદર અંગ્રેજોએ પહેલા તો આ ઝાંસીની રાણીને કીધેલું, એના પતિધામમાં ગયેલા ગંગારામ. પછી કહ્યું કે તમારા માટે શાલિયાણું અમે આપીએ પેન્શન 5000નું. તો કે આ તમારો દેશ છે, એમાં તમે અમને શેનું પેન્શન આપો, અમે તો તમારી સાથે લડીશું. અને લડી આ બાઈ. બાજુમાં કાલવી ગ્વાલિયર એમની મદદ પણ માગી પણ કાલવી ગ્વાલિયરે એમને મદદ ન કરી. અત્યારે લોકોની પેઢીમાં આપણે જાણીએ છીએ બધા ગ્વાલિયરના. તો એ લોકોએ મદદ ન કરી અને અંગ્રેજોએ જબરજસ્ત ચડાઈ કરી. એને લઈ અને આ ઝાંસીની રાણી પોતાના પુત્રને પાછળ બાંધે છે. અંગ્રેજોની સાથે એટલી બધી ખૂબ લડી અને પછી એક સમય એવો આવ્યો કે હવે પોતે હારવાની તૈયારી. અંગ્રેજો એને ગોળી મારી. એક સાથે 5-7 અંગ્રેજો ભેગા થઈ ગયા અને વચ્ચે એકલી જ બાયા પણ જરાય અંગ્રેજોને મચક આપતી નથી, શરણાગતિ સ્વીકારતી નથી. અને અંગ્રેજોએ જ્યારે એને ગોળી મારી, ખબર પડી કે હવે મને ગોળી વાગી ગઈ છે અને અંગ્રેજ મારા દેહનો સ્પર્શ કરશે પણ હું હિન્દુસ્તાનની બાઈ છું એટલે મારા દેહનો સ્પર્શ એને થવા નથી દેવો. એટલે દૂર સુદૂર જતી રહી અને ત્યાં એક ઝાડ ને બધું હતું એની અંદર ભરાઈ ગઈ અને આગ ચાંપી દીધી અને એમાં એનો દેહ એ જીવતા બાઈ બળી ગઈ. એના માટે ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી, બુંદેલ હર બોલો કે મુંહ હમને સુની કહાની થી. આ હિન્દુસ્તાનની અંદર આવા કેટલાય ધામમાં ચાલ્યા ગયા છે દેશ માટે. જે લોકો શૂરવીર વીર ભગતસિંહ હોય કે ચંદ્રશેખર આઝાદ